વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશન મુદ્દે પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરતા ઇનોવા કારમાંથી ₹10 લાખથી વધુનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે દારૂનો મુખ્ય સપ્લાયર ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે સફેદ રંગની ઇનોવા ક્રિસ્ટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કપુરાઈ ચોકડી તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં હરિયાળી હોટેલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ઇનોવા કાર દેખાતા તેનો પીછો કરી લેન્ડમાર્ક સોસાયટી નજીક અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી કિંગફિશર બિયરના 315 ટીન તથા બેગપાઇપર બ્રાન્ડના ઇંગ્લિશ દારૂના 144 ક્વોટર મળી આવ્યા હતા. દારૂ પર ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓનલી લખાણ જોવા મળ્યું હતું. પોલીસે આરોપી રવિ મધુભાઈ મરમલ અને મેહુલભાઈ સાંખ નામના યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને ઇનોવા 682 સહિત ₹10,04,336નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.